તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત અને આ છે આજના મુખ્ય સમાચાર। ભારત જોડો યાત્રા પહોંચી બિહાર, રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે કર્યો સંવાદ। ભારત જોડો યાત્રા બિહારના પૂર્ણિયા પહોંચી છે। આ દરમિયાન રાહુલ ગાંધીએ સ્થાનિક ખેડૂતો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી। યુએસ યુનિવર્સિટીના કેમ્પસમાંથી મળ્યો ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ। અમેરિકાની પર્ડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી। આ વિદ્યાર્થી રવિવારે થયો હતો ગુમ। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા બદલ ઇમામને ફોન પર મળી રહી છે ધમકીઓ। આ કાર્યક્રમમાં એક ઇમામે ભાગ લીધો હતો, હવે તેને ધમકીઓ મળી રહી છે અને તેના વિરુદ્ધ ફતવો પણ બહાર પાડવામાં આવ્યો છે। ભુજની પાલારા જેલમાંથી 3 મોબાઈલ મળી આવતા તંત્ર થયું દોડતું। ભુજની જેલમાં તપાસ દરમિયાન 3 ફોન મળી આવ્યા હતા। જો કે આ મોબાઈલ ફોનનો ઉપયોગ કોણ કરતું હતું અને કેવી રીતે જેલમાં આવ્યા તે અંગે હાલ જેલ પ્રશાસન તપાસ કરી રહ્યું છે। દાહોદમાં 20 વર્ષથી ફરાર હત્યાના સહ આરોપીને પોલીસે ફિલ્મી ઢબે પકડી પાડ્યો। હત્યાનો સહ આરોપી છેલ્લા 20 વર્ષથી ફરાર હતો। પોલીસે વેશપલટો કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો। છત્તીસગઢમાં હાથીએ ખેડૂતને મોતને ઘાટ ઉતાર્યો। છત્તીસગઢના સુરજપુરમાં હાથીઓના ઝુંડે ખેડૂત પર હુમલો કર્યો હતો, જેના કારણે ખેડૂતનું મોત નીપજ્યું હતું। ગાંધીધામ પોલીસે મહિલા ડ્રગ પેડલરની કરી ધરપકડ, એમડી પણ કર્યું જપ્ત। કચ્છની ગાંધીધામ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ એક મહિલાની ધરપકડ કરી હતી। આ મહિલા પાસેથી 19.5 ગ્રામ એમડી જપ્ત કરવામાં આવ્યું છે। રાજકોટમાં રખડતા શ્વાનનો ત્રાસ વધતા મનપા દ્વારા ગણતરી હાથ ધરાશે। રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે। હવે મહાનગરપાલિકા દ્વારા શ્વાનની ગણતરી હાથ ધરવામાં આવશે। વડોદરામાં બોટ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સામાજિક કાર્યકર્તાઓએ કરાવ્યું મુંડન। બોટ દુર્ઘટનામાં તંત્રની બેદરકારીને કારણે 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સામાજિક કાર્યકરોએ હરણી તળાવની બહાર મુંડન કરાવ્યું હતું। ઉપલેટામાં મહિલાનું એસિડ પીવાથી થયું મૃત્યુ। મૃત્યુને કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ। મહિલાએ આપઘાત ઘર કંકાસને કારણે કર્યો હોવાનું આવ્યું સામે। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર જોવા માટે લોગિન કરો www.etvbharat.com।